વડોદરા શહેર છેલ્લા 4-5 દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું હતું। પૂરની આપદા કુદરતી હતી કે માનવ સર્જિત એ નક્કી કરવું અઘરું બન્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા તરફથી અમદાવાદ અને સુરતથી સફાઈ કર્મીઓ બોલાવવામાં આવ્યા, કારણ કે પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં ગંદકી દેખાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે। સફાઈ કર્મીઓ તો બોલાવાયા, પણ વડોદરાના જ સફાઈ કર્મીઓ હોવાનો મોટો ખુલાસો થતા હવે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસની આગેવાનીમાં સફાઈ કર્મીઓએ આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ મ્યુનિસિપલ કમિશનરની હાય બોલાવી હતી। વડોદરાના યુવકો સાથે સફાઈના નામે છેતરપિંડી કરવામાં આવી હતી। યુવકોને એએમસી નું જેકેટ પહેરાવીને સફાઈ કરાવી, જેથી એવું લાગે કે એએમસી તરફથી સ્ટાફ આવીને વડોદરામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને પાલિકાના અધિકારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસની આગેવાની હેઠળ તમામ સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકા ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની હાય બોલાવી હતી। વડોદરા કોર્પોરેશનનું પૂરની સફાઈમાં પણ પ્રપંચ જોવા મળ્યું હતું। વડોદરાના યુવકો સાથે સફાઈના નામે છેતરપિંડી કરવામાં આવી હતી। યુવકોને એએમસી નું જેકેટ પહેરાવીને સફાઈ કરાવી, જેથી એવું લાગે કે એએમસી તરફથી સ્ટાફ આવીને વડોદરામાં સફાઈ અભિયાનમાં જોડાયું છે। જો કે આ તમામ સફાઈ કર્મીઓ વડોદરાના હતા। ભવિષ્યમાં કોર્પોરેશનમાં નોકરી આપવાની લાલચ આપી યુવાનોને સફાઈ કામમાં લગાવ્યા હતા। સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા ખાતે સફાઈ માટે ઉતર્યા હતા। યુવકોને 3000 નું કહીને ₹500 જ આપતા વીએમસી નો ભાંડો ફૂટ્યો હતો। એએમટીએસ ની બસમાં યુવકોને સફાઈ માટે લઈ જવાયા હતા। ભાંડો ફૂટતા એએમટીએસ બસ યુવકોને મૂકીને નીકળી ગઈ હતી। પ્રભારી મંત્રીએ કહ્યું હતું કે અમદાવાદ વડોદરાની ટીમ સફાઈ માટે આવશે। સામાજિક કાર્યકર્તાએ સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો છે। લોકોમાં આ મામલે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આવી કઠોર સ્થિતિમાં પણ આવા કૌભાંડ આવતા ગરીબ લાચારને ફોસલાવીને તેમની પાસે કામ કરાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો, જેને લઈને આજે તમામ સફાઈ કર્મચારીઓનો મોરચો પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યો હતો અને અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની હાયના નારા લગાવ્યા હતા।